ખોટું છે, કોક દિવસ માર ખાઈશ તું. તમે છો ને મને પ્રોટેક્ટ કરવા માટે. ચલો છોડો, મને કોને તમને મારામાં શું ગમે છે? મારી સમજદારી કે પછી મારી સુંદરતા? મને તારી આ મજાક કરવાની આદત બહુ ગમે છે. દીદી તેરા તેવર દીવાના, ગરમ ચા લાઈ છું, તમે પીવાના? બેવે મોંમાં ચોકઠું માથે ડાઈ છે. હા, મોંમાં ચોકઠું માથે ડાઈ છે. હવે તું મગજ પર આવી છે. બે યાર તમે લોકો સરખું પ્રેમ વાળું બોલતા શીખો. લોકો પ્રેમમાં નસ કાપે છે, તમે તો નખ. ખોટું છે, કોક દિવસ માર ખાઈશ તું. તમે છો ને મને પ્રોટેક્ટ કરવા માટે. ચલો છોડો, મને કોને તમને મારામાં શું ગમે છે? મારી સમજદારી કે પછી મારી સુંદરતા? મને તારી આ મજાક કરવાની આદત બહુ ગમે છે. અને સાંભળો, પેલી બીજી વાત એવી હતી, હા, પેલી આપણી ગાડી છે ને એની હવા પાછી નીકળી ગઈ. એ ટાયર છે ને એ પંચર જ છે, હવે એ બદલાવાનું જ છે. ના ના સાંભળો, એ આખું ના બદલાવશો. કેમ? મેં છે ને ધ્યાનથી જોયું ને તો એમાં શું છે, ઉપરનું ટાયર પ્રોપર છે, બસ નીચેના ભાગની હવા નીકળી ગઈ છે એમ. હે? એટલે છે ને નીચેની સાઈડ થી જ પંચર છે એવું. તું દોસ્ત શું કરું તારું? કેમ, બરાબર તો કીધું. ના, તું તારા લેવલ પર બરાબર જ તે કીધું. તું રહેવા દે, નીચેની સાઈડ થી હવા નીકળી ગઈ છે એવું બોલાય? કાકા કઈ નહીં. તું નહીં યાર. સારું છોડો, આ તો કઈ કહેવાનું પણ નકામું છે તમને. બે તું મૂકને. હવે 2023 માં સદબુદ્ધિ આપે ભગવાન તને, એવી પ્રાર્થના. શું થયું? બે મૂક હવે. હેલો. હલો, સાંભળો, હા એટલે આપણા સોસાયટી વાળા બધા એવું કહે છે કે પેલા લોકેશભાઈ ખોઈ ગયા છે ને, હા. તો કે હવે પોલીસ કમ્પ્લેન કરાવી દઈએ એમ. કોણ 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 ખોઈ ગયું? અમારા સોસાયટીમાં એક લોકેશભાઈ કરીને છે, કંઈક નર્મદા પરિક્રમામાં નીકળ્યા હતા. 1.5 મહિનાથી કોઈ કોન્ટેક્ટ જ નહીં. અરે બાપરે. લોકેશનું લોકેશન ખોઈ ગયું છે એમ. સાંભળો, હા, તો બધા કહે છે પોલીસ કમ્પ્લેન કરવી છે. કોઈ જરૂર નહીં. લાચું કહું તને, કેમ એવું કહો છો? જો આ લોકેશ છે ને છેલ્લા કેટલા વખતથી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરતો નહીં. હા ઈએમઆઈ પર બધું ચાલે છે, ઘર ગાડી બધું લોન પર છે, ચૂકવતો છે નહીં. હા તો તમે ચિંતા ના કરો, બેંક વાળા જાતે જ શોધી કાઢશે એને. હા ચોલા, બરાબર. બેંક વાળા આ બાબતમાં બહુ સ્પીડમાં હોય છે. તમે શ્યોર છો? હાલી શ્યોર એકદમ. મારી પોતું તો હું મારું છું. શું વાત કરો છો? એટલે હું નથી કહેતી એમને પોતું મારવાનું. એમાં છે ને અમારી જે નવી કામવાળી આવી છે ને થોડી કામ બ્યુટીફુલ છે, તો એને હેલ્પ કર્યા જ કરે છે દરેક કામમાં. એમાં ને એમાં પેલી બધું કામ એમની પાસે કરાવી લે છે. બોલ. પણ મસ્ત છે હા લુચ્ચી. બસ હવે તો દુખી છું ને તમે ખોટી હળી કરો છો. બકા, દુઃખ છે ને દુઃખ એ હંમેશા સાથે જ રહે અને સુખ આવતું જતું રહે. એટલે વાઈફ હંમેશા સાથે જ રહે પણ સાડી ઘેર આવતી જતી રહે એમ. ચૂપ રહો હવે. ગીતો કા મજા આવી ગઈ લે. પણ તમે કીધું નહીં કે હું કેવી લાગુ છું. તને ખબર છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કોણ હતા? હા ખબર છે. એ સત્યવાદી એટલે રહ્યા કેમ કે એમની વાઈફે ક્યારે એમને એવું પૂછ્યું નતું કે હું કેવી લાગુ છું. બરાબર? એટલે તું ગીત વગાડ ભાઈ બંધ.